નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ RA વોઇસ ગુજરાતીમાં। મારી બે હાથ જોડીને વિનંતી છે કે હજાર કામ પડતા મૂકીને આ ખાસ મૂર્તિઓને તમારા ઘરમાં લાવીને યોગ્ય દિશામાં રાખશો તો તમને જીવનમાં ક્યારે પૈસાની કમીનો સામનો કરવો નહીં પડે। કેટલાક પ્રાણીઓ અને પક્ષીઓ પર દેવી લક્ષ્મીનું વાહન છે, તેવા વાહનો દેવી લક્ષ્મીને પ્રિય છે। જો આવા વાહનોની મૂર્તિઓ ઘરમાં હોય તો દેવી લક્ષ્મી તે ઘરમાં બિરાજમાન થાય છે અને ઘરમાં 7 પેઢી સુધી પૈસા નેટતા નથી। જ્યોતિષશાસ્ત્રમાં કેટલીક મૂર્તિઓને શુભ માનવામાં આવે છે કારણ કે તેઓને મહાલક્ષ્મીનું વાહન માનવામાં આવે છે। હિન્દુ ધર્મમાં વાસ્તુશાસ્ત્રનું ખૂબ મહત્વ છે। વાસ્તુશાસ્ત્રમાં દિશાઓને મહત્વપૂર્ણ માનવામાં આવે છે। વાસ્તુશાસ્ત્ર અનુસાર દરેક વસ્તુને યોગ્ય દિશામાં રાખવાથી વ્યક્તિ લાભ થાય છે। લોકો પોતાના ઘરની સુંદરતા વધારવા માટે ઘણીવાર ડેકોરેટિવ વસ્તુઓ રાખે છે। તેવી જ રીતે લોકો ઘરની સજાવટ તરીકે પણ મૂર્તિઓ રાખે છે। એવું માનવામાં આવે છે કે આ મૂર્તિઓ ઘરની સુંદરતામાં વધારો કરે છે, પરંતુ પરિવારના સભ્યોનું નસીબ ચમકી ઉઠે છે। જો તમને પૈસાની બાબતે કે આર્થિક નુકસાન સહન કરવું પડતું હોય તો તમે વાસ્તુના નિયમોને ધ્યાનમાં રાખીને આ મૂર્તિઓને તમારા ઘરમાં સ્થાપિત કરવી જોઈએ, જેનાથી આપણા પરિવાર પર આવતા દુઃખો દૂર થઈ જાય છે, આખો પરિવાર સુખમય જીવન જીવે છે। વાસ્તુશાસ્ત્રમાં કેટલીક એવી મૂર્તિઓ વિશે જણાવવામાં આવ્યું છે જે ઘરમાં રાખવી ખૂબ જ શુભ હોય છે। આ મૂર્તિઓને ઘરમાં રાખવાથી ઘરમાં અખૂટ ધનની પ્રાપ્તિ થાય છે તેમજ સમૃદ્ધિ અને આર્થિક પ્રગતિ થાય છે। આ મૂર્તિઓ ઘરમાં રાખવાથી લક્ષ્મીનો વાસ થાય છે, તમારા ઘરમાં સકારાત્મકતા આવે છે અને તમારું સૌભાગ્ય વધે છે। તમે પણ વાસ્તુશાસ્ત્રને માનતા હો તો વિડીયોને લાઈક કરો તેમજ કોમેન્ટ કરો। જય જય લક્ષ્મી માતાય નમઃ। ચેનલને સબસ્ક્રાઇબ કરો। વિડીયો અર્ધ વચ્ચેથી છોડવાની ભૂલ ક્યારેય ન કરતા, કારણ કે અધૂરું જ્ઞાન હંમેશા માટે ભયજનક સાબિત થાય છે। ગાયને હિન્દુ ધર્મમાં પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે। વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં પિત્તળની બનેલી ગાયની મૂર્તિ રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે। સંતાન ઈચ્છુક દંપતીએ પિત્તળની બનેલી ગાયની મૂર્તિ રાખવી જોઈએ। તેનાથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ આવે છે। એવું માનવામાં આવે છે કે તેનાથી સંતાનની ઈચ્છા પૂરી થાય છે। જે ઘરમાં પિત્તળની બનેલી ગાય રાખે છે તે ઘરમાં સંતાનની પ્રાપ્તિ થાય છે। જે લોકો અભ્યાસ કરે છે એટલે કે ભણે છે તેમના માટે પણ ગાયની મૂર્તિ રાખવી સારી છે। તેનાથી અભ્યાસમાં એકાગ્રતા વધે છે, વાંચનમાં મન એકાગ્રત થાય છે। જેનું વાંચન કરીએ છીએ તેની યાદ રાખવાની યાદ શક્તિમાં વધારો થાય છે। તે માટે ઘરમાં ગાયની મૂર્તિ રાખવી એ ખૂબ જ શુભ માનવામાં આવે છે। કાચબો। વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં કાચબાની મૂર્તિ રાખવાથી ધનમાં વધારો થાય છે, ઘરની તિજોરી હંમેશા માટે ભરાયેલી રહે છે। આ સિવાય ધાર્મિક માન્યતાઓ અનુસાર કાચબાને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે। તેથી એવું માનવામાં આવે છે કે કાચબો જે સ્થાન પર રહે છે ત્યાં દેવી લક્ષ્મીનો વાસ છે અને ઘરમાં અખૂટ ધનની પ્રાપ્તિ થાય છે। ધનની વૃદ્ધિ માટે ઘરના જે રૂમમાં કબાટ, તિજોરી રાખતા હોય તે રૂમની પૂર્વ અને ઉત્તર દિશામાં કાચબાની સ્થાપના કરવી જોઈએ। આનાથી ક્યારેય પૈસાની કમી નથી થતી અને સફળતાના માર્ગમાં આવતા અવરોધો દૂર થઈ જાય છે અને વ્યક્તિને ક્યારેય આર્થિક સંકટનો સામનો કરવો પડતો નથી। પરંતુ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે કાચબાને અંદરની તરફ આવતો રાખવો જોઈએ। કાચબાનું મુખ ઘરની અંદરની તરફ રહે તે રીતે રાખવું જોઈએ। માહલીય વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં ધાતુની માછલી રાખવી ખૂબ જ શુભ હોય છે। જે લોકો પોતાના ઘરમાં ધાતુની માછલી રાખે છે તેમના પર દેવી લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે છે।
તમારી સંપત્તિ વધારવા માટે તમે તમારા ઘરમાં પિત્તળ અથવા ચાંદીની માછલીની મૂર્તિ રાખવી જોઈએ. હાથી. હાથી એ ઐશ્વર્યનું પ્રતીક છે. તેથી જ્યોતિષશાસ્ત્ર અને ધાર્મિક માન્યતાઓ અનુસાર હાથીની પ્રતિમા રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. તમે તમારા ઘરમાં હાથીની મૂર્તિ પિત્તળ અથવા ચાંદીની રાખી શકો છો. તેનાથી ઘરમાં ધન અને સમૃદ્ધિ વધે છે અને સકારાત્મક ઉર્જા આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર બેડરૂમમાં ચાંદીના હાથીની મૂર્તિ રાખવાથી રાહુ સંબંધિત તમામ દોષોથી મુક્તિ મેળવી શકાય છે. ચાંદીનો હાથી રાખવાથી ઘરમાં ધન અને સમૃદ્ધિ આવે છે. હંસ. હંસની જોડની મૂર્તિ ઘરના ગેસ્ટ હાઉસમાં રાખવી જોઈએ. તેનાથી તમને આર્થિક લાભ મળી શકે છે. જો વિવાહિત યુગલ જીવનમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા હોય તો તેઓ તેમના બેડરૂમમાં હંસની જોડીની મૂર્તિ રાખી શકે છે. તેનાથી વિવાહિત જીવનમાં પ્રેમ વધે છે. પોપટ. વાસ્તુશાસ્ત્ર અનુસાર લાઇબ્રેરીમાં પોપટની તસવીર લગાવવાથી એકાગ્રતા વધે છે. ઉત્તર દિશામાં પોપટની તસવીર ઘર પરિવારમાં સુખ શાંતિ જળવાઈ રહે છે. આ સાથે જ વૈવાહિક જીવનમાં મધુરતા આવે છે. એવી માન્યતા છે કે પોપટને પૃથ્વી, અગ્નિ, પાણી, લાકડી અને ધાતુનું પ્રતીક માનવામાં આવે છે. ઘરે પોપટની મૂર્તિ લગાવવાથી ઘરમાં પ્રફુલ્લિત. ઘુવડ દેવી લક્ષ્મીનું વાહન છે. આ દેવી લક્ષ્મીનું પ્રિય વાહન છે. જ્યોતિષશાસ્ત્રમાં ઘુવડને શુભ માનવામાં આવે છે કારણ કે તેને મહાલક્ષ્મીનું વાહન માનવામાં આવે છે. ઘુવડને લગતી અનેક પ્રકારની અંધશ્રદ્ધાઓ છે. કેટલાક તેને અશુભ માને છે તો કેટલાક શુભ માને છે. પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘુવડ શુભ હોય છે. જો તેને યોગ્ય નિયમો અને દિશા અનુસાર રાખવામાં આવે તો ચોક્કસથી ફાયદો થાય છે. ઘુવડની મૂર્તિ તમારા ઘરમાં અને ઓફિસમાં બંને જગ્યાએ રાખવી જોઈએ. જ્યોતિષ શાસ્ત્રોમાં ઘુવડની મૂર્તિ રાખવી ભાગ્ય લાવે છે. ધન ધાન્યમાં કમી આવતી નથી. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘુવડની પ્રતિમા ઘર, ઓફિસ કે કાર્યસ્થળના ઉત્તર પશ્ચિમ ખૂણામાં રાખી શકાય છે. ઉત્તર પશ્ચિમ દિશા ઉત્તર પશ્ચિમ કોણ છે. તેનાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. આ દિશા લાંબુ આયુષ્ય, સ્વાસ્થ્ય અને શક્તિ આપે છે. મુખ્ય દરવાજા તરફ રાખો. ઘુવડની મૂર્તિ ઘરના આગળના દરવાજા તરફ રાખી શકાય છે જેથી ઘરમાં આવનારી નકારાત્મક ઉર્જા ઘરની અંદર પ્રવેશ ન કરી શકે. આ તમારા ઘર અને તેના તમામ જીવંત સભ્યોને ખરાબ નજરથી બચાવે છે. મૂર્તિ પિત્તળની હોવી જોઈએ. જો તમારે ઘરમાં ઘુવડ રાખવું હોય તો ચિત્રની જગ્યાએ પ્રતિમા રાખો. મૂર્તિ ઘુવડના ચિત્ર કરતાં વધુ લાભ આપે છે. પિત્તળની બનેલી ઘુવડની પ્રતિમા રાખવી શુભ માનવામાં આવે છે. શુક્રવારેના દિવસે રાખો. ઘુવડની મૂર્તિની સ્થાપના કરતા પહેલા શુક્રવારે તેને ગંગા જળથી શુદ્ધ કર્યા પછી દેવી લક્ષ્મીના ચિત્રની સામે રાખવી જોઈએ. તે પછી દેવી લક્ષ્મીની પૂજા કર્યા પછી પ્રસાદ તરીકે કાચું નારિયેળ, ખીર અથવા લાઈ અર્પિત કરવી જોઈએ. દિવાળી પર ઘુવડ લાવવું શુભ. દિવાળીના તહેવાર દરમિયાન દરેક વ્યક્તિ પોતાના ઘરને શણગારે છે. વિવિધ પ્રકારની ડેકોરેટિવ વસ્તુઓ ખરીદીને પોતાના ઘરને શણગારે છે. કેટલાક લોકો વાસ્તુ અનુસાર ઘરમાં વસ્તુઓ લાવે છે. આવી સ્થિતિમાં તમે ઘુવડની પિત્તળની મૂર્તિ ખરીદીને દિવાળીના દિવસે ઘરે લાવી શકો છો. આ ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેને જોડીમાં રાખો. ઘુવડની મૂર્તિ એકલી નહીં પરંતુ જોડીમાં અથવા પરિવાર તરીકે ખરીદો. જેમ કે બે બાળકો, માતા પિતા કે દંપતી. આ રીતે મૂકવામાં આવેલ ઘુવડની મૂર્તિ અથવા ચિત્ર ખરાબ નજરથી રક્ષણ આપે છે. ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ લાવે છે. પરિવારના સભ્યો વચ્ચેની ક્રિયા પ્રતિક્રિયા વધે છે. પૈસાની કોઈ કમી નથી. તમે પ્રગતિના માર્ગ પર સતત આગળ વધો.
વ્યક્તિને દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે, જેનાથી આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે. ઘરમાં સુખ શાંતિ રહે છે અને પારિવારિક વાતાવરણ ખુશહાલ રહે છે. નકારાત્મકતા દૂર થાય છે. ઊંટ. વાસ્તુશાસ્ત્ર અને ફેંગશુઈ અનુસાર ઘરમાં ઊંટની મૂર્તિ રાખવાથી સુખ, સૌભાગ્ય અને સમૃદ્ધિ આવે છે. તેને ઘરના ડ્રોઈંગ રૂમ અથવા લિવિંગ રૂમમાં ઉત્તર પશ્ચિમ દિશામાં રાખવું જોઈએ. તેનાથી તમારી નોકરી અને વ્યવસાય સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. આવી મૂર્તિઓ ઘરમાં રાખવાથી લક્ષ્મીનો વાસ થાય છે અને ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ તેમજ અખૂટ ધનની પ્રાપ્તિ થાય છે. જો આ વિડીયોમાં આપવામાં આવેલી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરો તેમજ કોમેન્ટ બોક્સમાં જય જય લક્ષ્મી માતાએ નમઃ, જય જય બજરંગ બલી જરૂરથી લખજો. ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. અમારી માતા લક્ષ્મીજીને પ્રાર્થના તેમની કૃપા હંમેશા તમારા પરિવાર પર બની રહે. વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.